પરીક્ષિત મહારાજ રાજ્યમાં ગયા, થોડોક સમય વ્યતીત થયો છે. થોડા સમય પછી જંગલમાં મરઘિયા રમવા માટે જાય. જંગલમાં બહુ ઊંડે ઊંડે સુધી ગયા, ક્યાં ખાવા પીવા મળ્યું નહીં. તરસથી આકુળ વ્યાકુળ થયા. એક સંતનો આશ્રમ હતો, આશ્રમની અંદર ગયા. સંત સમાધિસ્થ હતા. એ સંત ઋષિનું નામ હતું સમ્યક ઋષિ. સમાધિમાં બેઠા હતા. પાણી આપો, ભોજન આપો, કોઈ જવાબ આપતું નથી. ઋષિને તો સમાધિ લાગેલી છે. ઋષિ કુમારો સ્નાન કરવા માટે નદીએ ગયા હોય, આશ્રમ ખાલી પડ્યો છે. રાજા કેવા લાગ્યો છે કે એક ભારત વર્ષનો ચક્રવર્તી દિક્પાલ વિજય રાજા આવ્યો છે ને આશ્રમ ખોલીને બેઠા છે. આશ્રમમાં કોઈ ખાવા પીવાની પૂછા કરતું નથી અને ધતિંગ કરી નાટક કરીને આંખ બંધ કરીને બેસી ગયા છે. એક મરેલો સર્પ પડ્યો તો સર્પ બાણના અગ્રભાગ ઉપર લઈ અને ઋષિના ગળામાં પહેરાવી દે છે. ઋષિ તો સમાધિમાં. કોણ આવ્યું કોણ ગયું ખબર નથી. પરીક્ષિત મહારાજ પોતાના નગરમાં આવે છે. નગરમાં આવી અને મુગટ જ્યાં માથેથી ઉતાર્યું ત્યાં તો ભાન આવી ગઈ એમને. ઓહો, આ તો મેં બહુ ખોટું કાર્ય કરી દીધું. આ મુગટ કયું હતું? એ મુગટ જ્યારે પાંડવો જરાસંધને હરાવી, જરાસંધ કોણ કે કંસનો સસરો, એને હરાવીને બધું જે સુવર્ણ લઈ આવ્યા હતા. હવે કંસનો સસરો હોય એની પાસે નીતિનો તો કાંઈ હોય નહીં, એટલે એ બધું સુવર્ણ લઈ આવ્યા. એમાં જે મુગટ હતું એનાથી સંપત્તિથી મેળવેલું મુગટ આ પરીક્ષિત મહારાજે પહેર્યું હતું. કલિયુગને મોકો મળી ગયો. એ મુગટના માધ્યમથી મસ્તિષ્કમાં ઉતરી અને આમની બુદ્ધિ ફેરવી અને આવો હીન કૃત્ય કરાવી દીધો. એ તો ચક્રપાલ રાજા હોય, દિક્પાલ વિજય રાજા હોય ને ત્યારે બ્રાહ્મણનું અપમાન કરે નહીં, પણ કલિયુગે આને બુદ્ધિ ફેરવી અને ઋષિનું અપમાન કરાવી દીધું. ઋષિ કુમારો આવે છે, હાથમાં અંજલિ લીધી. પોતાના પિતાના ગળામાં સાપનો દોરડો જોઈ અને શ્રીંગી ઋષિ કહે છે કે જેણે આ હીન કૃત્ય કર્યું છે, બરોબર આજથી 7મા દિવસે એને તક્ષક નાગ આવીને દંશ મારશે. ઇતિ લંગિતમ મર્યાદમ તક્ષકે સપ્તમે હની. આહા, આ મર્યાદા ધર્મની જેણે ઓળંગી છે, જેણે ઋષિનું અપમાન, સાધુનું અપમાન કર્યું છે, બરોબર આજથી 7મા દિવસે તેને તક્ષક નાગ આવીને દંશ મારશે અને એનું મૃત્યુ થશે. ત્યાં તો સમ્યક ઋષિ છે, આંખ ખોલી છે. શું થયું? અને શ્રીંગી ઋષિ કુમારો રડવા લાગ્યા છે કે પિતાજી, આપના ગળાની અંદર કોઈક મરેલો સર્પ નાખી ગયો, આપનું અપમાન કરી ગયું. તમને ખબર નથી કોણ હતું કે નહીં? હું તો સમાધિમાં હતો. પણ શું થયું? ગળામાં મરેલો સર્પ નાખ્યો, કોઈ આવ્યું હશે, એની આગતા સ્વાગતા ન થઈ હશે. આંખ બંધ કરીને સિદ્ધ યોગીઓની જેમ જ્યાં દ્રષ્ટિ કરી ત્રિકાળદર્શી સમ્યક ઋષિ જોયું. આ શ્રાપ બીજા કોઈને નહીં, પણ આ તો ભારત વર્ષના શ્રેષ્ઠ ચક્રવર્તી રાજા પરીક્ષિતને રાગ્યો છે. ઓ, પોતાના દીકરાને ઠપકો આપે છે. અયોગ્ય સમય તને વિદ્યા આપીને વિદ્યાનો તે દુરુપયોગ કર્યો. રાજા આવ્યા હતા, એની આગતા સોગતા થવી જોઈએ, નથી થઈ. તો ગળામાં સાપ નાખ્યો, એના માટે આવો મોટો દંડ એને દેવાય નહીં. તે શ્રાપ આપી દીધો. આજથી 7મા દિવસે એનું મૃત્યુ. જા, સાવધાન કર. અહીંયા શ્રીંગી ઋષિ કુમારો સાથે જાય છે સાવધાન કરવા માટે. રાજા મુગટ ઉતારતાની સાથે જ વિચારોના વમણોમાં ચડ્યા કે મેં જે ભૂલ કરી છે એનું દંડ મને કયા જમાનામાં મળશે, કયા ભાવમાં મળશે, એની સજા મને જલ્દી મળી જાય. ત્યાં તો બારેથી અવાજ આવ્યો કક્ષમાંથી કે કોઈક બ્રાહ્મણ દેવતા આવ્યા છે. પોતાના બ્રાહ્મણ વૃંદને લઈ સામે આગતા સ્વાગતા કરવા માટે જાય. શ્રીંગી ઋષિ કહેવા લાગ્યા છે કે હવે તમારી પાસે સમય નથી. તમે મારા પિતાનું અપમાન કર્યું, મેં તમને શ્રાપ આપી દીધું છે કે આજથી બરોબર 7મા દિવસે તમને તક્ષક નાગ આવીને દંશ મારશે. હવે તમારી પાસે રાજા 7 દિવસ છે. આવું જ્યાં પરીક્ષિત મહારાજે સાંભળ્યું ત્યાં તો પગ પકડીને મસ્તક નમાવે છે. ધન્ય હો બ્રાહ્મણ દેવ, ધન્ય હો. તમે મારા ઉપર કૃપા કરી. વિચાર જ કરતો હતો કે મેં જે ભૂલ કરી છે એની સજા મને ક્યારે મળશે. હે બ્રાહ્મણ દેવ, હે ઋષિ કુમાર, આ જ જન્મમાં મેં ભૂલ કરીને આ જન્મમાં મને સજા મળી ગઈ ને. ધન્યોહમ કૃતાર્થોહમ કૃતાર્થમ. બ્રાહ્મણ દેવને વંદના કરી છે. પરીક્ષિત મહારાજ વલ્કલ વેશ ધારણ કરી સગડું રાજ્ય જન્મે જઈને આપે છે. બ્રાહ્મણોને
મંત્રીઓને સભાસદોને કહે છે કે બરોબર જન્મે જાય મોટો થાય ત્યાં સુધી રાજ્યની વ્યવસ્થા સંભાળજો. હવે તો હું ગંગાના કિનારે ભજન કરવા માટે જાઉં છું. અને વલ્કળ વેશ ધારણ કરેલો પરીક્ષિત મહારાજ રાગ સારંગ અત્રિ વશિષ્ઠ ગંગાના કિનારે ગયા છે. ત્યારે ઋષિ કુમારો આજે કેમ દાદાના સાનિધ્યમાં આ બધા સંતો આપણે દર્શન આપી રહ્યા છે, એવા સંતો બધા ભજન કરવા માટે બેઠા હતા બાપ. અને કોણ કોણ ગંગાના કિનારે ભજન કરતા હતા? અત્રિ વશિષ્ઠ ચવન સરદ્વા નરિષ્ઠ નેમી ભૃંગુરંગીરાશ્ચ શ્રી કૃષ્ણ ગોવિંદ પરાસરોગાદિસુતોથ રામં ઉતથ ઇન્દ્ર પ્રમદેર્મવાહો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે કહેવાય છે કે ગંગાના કિનારે અત્રિ વશિષ્ઠ ચવન સરદ્વા ભૃંગુ અંગીરા પરશુરામ ગાદી સૂત વ્યાસ જેવા પરમ ત્રિકાળદર્શી વિદ્વાનો સંતો ભજન કરતા હતા બાપ. અને રાજાએ પોતાનું વૃતાંત પોતાનું દુઃખ કીધું કે મારી પાસે 7 દિવસ છે. અને હરિભક્તો આ ખાલી પરીક્ષિત રાજા ને 7 દિવસ મળ્યા એવું નહીં, વિદ્વાનોની હાજરી છે. એટલે આ તો સમાધિ ભાષામાં લખેલું ગ્રંથ છે. સમજો આ કથા નહીં. આ તમારી ને મારી પાસે પણ 7 જ દિવસો છે. સોમથી રવિ ગણો કે રવિથી સોમ ગણો. હા, એનમે જે હેકડો ડી પાંજો નેકી હે. હા, એક દિવસ તો ચિઠ્ઠી નીકળવાની આપણી પાસે. આ પ્રત્યેક લોકો માટે આ 7 દિવસ. આ તો અમારા હજી પણ ઋષિઓ આગળ વિચારે. મુકુલ દાદા જેવા વિદ્વાનોની હાજરી છે. ત્યારે સાપ નાખ્યો ક્યાં? તો ગળામાં. સુરેશદાસ. અને શરીરની અંદર 10 દ્વાર દેખાડવામાં આવ્યા છે. આ સાપ જ્યાં નખાણો ને એ 7 દ્વાર અંદર આવી ગયા. એટલે 7 દિવસમાં બ્રાહ્મણના શ્રાપથી એનો ગતિનો માર્ગ મોકળો થયો છે. આ સાપ ગળામાં નાખ્યો હતો. 2 દ્વાર 2 દ્વાર 4 6 આ 7 ગળામાં સાપ નાખ્યો એટલે 7 દિવસમાં મુક્તિ. હજી સંતો કે દયા કર્યું ને માથે મૂકી દીધો હોત ને તો જરાવારમાં પલવારમાં તમારો ઋષિની કૃપાથી મોક્ષ ગતિ થઈ જાય. આ તો 7 દિવસ મળ્યા છે. અને પરીક્ષિત રાજાને ઋષિઓ કહે છે કે આ તારા માટે વરદાન છે, શ્રાપ નથી. હવે કાળ ઈચ્છે ને તોય 7 દિવસ સુધી તારો વાળ વાંકો થાય એમ નથી. કારણ કે તને ખબર તો છે કે 7 દિવસ તારી પાસે છે. તમને ને મને ખબર નથી તોય ઉપાડા લીધા છે આપણે. ઓને ખબર હતી કે 7 દિવસ છે. તમને ને મને કાલ સવાર પડશે કથામાંથી ઊભા થશું કે નહીં એની કોઈ ગેરંટી નથી ને ઉપાડા લીધા છે બાપ. ઓહો